દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા વધુ મોંઘું થઈને 99.51 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। ડીઝલ 91 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે, તેના ભાવ રૂપિયા 92.49 પર પહોંચી ગયા છે। અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ રૂપિયા 94.99 પ્રતિ લીટર થઈ ગયું છે। આ ઉપરાંત દિલ્હી એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે। આ ફેરફાર બાદ દિલ્હીમાં સીએનજી હવે 81 રૂપિયા પ્રતિ કિલો મળશે, જેમાં છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે। આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો। ઈંધણની કિંમતોના 9 દિવસમાં આ ત્રીજો વધારો છે। 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો હતો। ચીનના સાંગશી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા। આ દુર્ઘટના ચીનના છેલ્લા એક દાયકાની સૌથી મોટી કોલસા ખાણ દુર્ઘટના માનવામાં આવે છે। સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર વિસ્ફોટ સાંગશી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો। આ વિસ્તાર બેઇજિંગથી લગભગ 520 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલો છે। દુર્ઘટના પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઇડ ગેસનું એલર્ટ જાહેર કરાયું હતું। તેના થોડા સમય પછી જોરદાર વિસ્ફોટ થયો તે સમયે ખાણની અંદર 247 મજૂરો કામ કરતા હતા। રસપ્રદ વાત એ છે કે દુર્ઘટનાના તરત જ પછી શિન્હુઆએ પ્રારંભિક રિપોર્ટમાં માત્ર 8 લોકોના મોતની જાણકારી આપી અને કહ્યું કે 200થી વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, પરંતુ બાદમાં અચાનક મૃતકોની સંખ્યા વધીને 82 જણાવવામાં આવી। સરકારી મીડિયાએ સ્પષ્ટ કર્યું નથી કે આંકડો આટલી ઝડપથી કેવી રીતે વધ્યો। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોને બચાવવા માટે પૂરી તાકાતથી ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે। તેમણે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવા અને જવાબદાર લોકો સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવાની વાત કહી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો વીકેન્ડ ગોલ્ફ કાર્યક્રમ રદ કરીને અચાનક વ્હાઇટ હાઉસ પાછા ફર્યા હતા। આ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવને લઈ અટકળો તેજ બની ગઈ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકા ઈરાન વિરુદ્ધ નવા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે। સીબીએસ ન્યૂઝે દાવો કર્યો કે ટ્રમ્પ શાસન સંભવિત નવા હુમલાઓની યોજના પર વિચારી રહ્યું છે, જોકે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી। રિપોર્ટ્સ અનુસાર અમેરિકી પ્રશાસન અને સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાની રજા અને હોલિડે કાર્યક્રમો રદ કર્યા છે। આ દરમિયાન ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમે દાવો કર્યો કે ઈરાની સેના દુશ્મનની કોઈ પણ મૂર્ખામીનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે। ઈરાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રઝા તલાયેનીએ ટ્રમ્પને લઈને કડક નિવેદન આપતા કહ્યું કે તેમની પાસે ઈરાની જનતાની માંગણીઓ માનવા અને ઈરાનને અધિકારો સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી। રિપોર્ટ ટ્રમ્પની દીકરીને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના નિકોલમાં સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા ₹1.66 કરોડ ઘરેણાંની ચોરીના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। આરોપી સેલ્સ ગર્લે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચે સોનું અને ₹1 લાખ પડાવ્યા છે। ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન નથી થયું અને કોઈ પણ મહિલા પોલીસ વિના ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ કર્યું હોવાનો હર્ષિદા શેટ્ટીએ આરોપ લગાવ્યો છે। સમગ્ર મામલે કોર્ટે ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે। આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં 11 મે 2026ના રોજ જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ ₹1.66 કરોડ દાગીનાની ચોરી કરી હતી, જે મામલે હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ચોરી કરી હતી। ત્યારબાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યમાં સાથે રહ્યા હતા। જોકે હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર રત્નાકર 3 બિલ્ડિંગની બી વિંગમાં આવેલા ત્રીજા માળે આજે આગની ઘટના બની હતી। આગ લાગતા જ લોકોમાં ભાગદોડ મચી હતી, તેમજ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી। 6 ગાડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ બેડરૂમમાં લાગી હતી અને પ્રસરી હતી, જેમાં 3 રૂમ બળીને ખાખ થઈ ગયા છે। ફ્લેટના રહીશે કહ્યું કે એસી અને ચાર્જર ચાલુ રહી ગયું હોવાથી આગ લાગી હતી। ધુમાડાના કારણે 15 લોકોને રેસ્ક્યુ કરાયા હતા। બી બ્લોકમાં આવેલા ત્રીજા માળે ફ્લેટમાં અચાનક આગ લાગતા રૂમ બળીને ખાખ થઈ ગયા હતા। રૂમમાં રાખેલો તમામ સામાનને મોટું નુકસાન થયું છે। એસી, પંખા અને બેડ સહિતની વસ્તુઓ બળી ગઈ હતી। આગ લાગવાની ઘટનામાં કોઈ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી।
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ત્યારે ગત મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ અચાનક ધસી પડતા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર બે સહિત બે કામદારો માટી નીચે દબાઈ જતા કરુણ મોત થયા છે. આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોમાં રોષ છે કે અહીંયા વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક માટીની ભેખડ ઘસી પડી હતી. આ મામલાને લઈને ખનન માફિયાઓ દ્વારા આખી ઘટનાને દબાવી દેવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. ડેસર પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલે ખસેડી પીએમ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામે એક ખેતરમાં પાક બચાવવા માટે ગેરકાયદેસર રીતે છોડવામાં આવેલા વીજ કરંટની ચપેટમાં આવતા એક આધેડ અને 3 ભેંસના મોત થયા છે. છેણમ ગામના 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ અને 3 ભેંસોનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર તવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં રખડતા પશુઓથી પાક બચાવવા માટે ખેડૂતે ખેતરની ફરતે લગાવેલા લોખંડની ફેન્સિંગમાં 440 વોલ્ટની મોટરમાંથી સીધો વીજ કરંટ છોડ્યો હતો. આ જીવલેણ કરંટની ચપેટમાં આવતા 3 ભેંસો ફસાઈ ગઈ હતી. તે જ સમયે નજીકના છીણમ ગામના રહેવાસી 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ પણ આ હાઈ વોલ્ટેજ કરંટની પકડમાં આવી ગયા. વીજળીનો આંચકો એટલો પ્રચંડ હતો કે વસંતભાઈ અને 3 ભેંસોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની રક્ષા માટે સમગ્ર દેશના આદિવાસીઓ એક તાંત્રે બંધાયા છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવતીકાલે એટલે કે 24 મે 2024ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમ અને મહારેલી યોજાશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાનારા આ જનજાતિ સાંસ્કૃતિક સમાગમમાં દેશભરમાંથી લાખો આદિવાસી ભાઈ બહેનો ઉમટશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદમાં ડી-લિસ્ટિંગ બિલ પાસ કરાવવાની માંગ બુલંદ કરવાનો છે. દિલ્હીના આ ઐતિહાસિક આંદોલનમાં સહભાગી થવા માટે ગુજરાતના આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 6000 જેટલા જનજાતિ સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો દિલ્હી પહોંચી રહ્યા છે. ગુજરાતમાંથી 3 સ્પેશિયલ ટ્રેન બુક કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર એલસીબીએ મહારાષ્ટ્રથી કપડાના પાર્સલમાં છુપાવીને ઇકો કાર દ્વારા ભાવનગર લાવવામાં આવી રહેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે બાતમીના આધારે જૂના બંદર રોડ પરથી ઝડપી લીધો છે. પોલીસ ટીમે પાયલોટિંગ કરી રહેલા સ્કૂટર, દારૂ અને કાર સહિત કુલ ₹2,91,764નો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે કુંભારવાડાના મુખ્ય બુટલેગર જીગર ઉર્ફે જીગાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગર એલસીબી પોલીસનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતો ભગવાન ઉર્ફે ભરત ઝાલા ત્યાંથી પાર્સલમાં વિદેશી દારૂ પેક કરીને કુંભારવાડાના જીગર ઉર્ફે ઝીંગા ઝીંઝડિયાને પહોંચાડવા આવી રહ્યો છે. આ જથ્થો દિનેશ સોલંકીની સફેદ કલરની મારુતિ ઇકો કારમાં કેબલ સ્ટેટ બ્રિજ થઈને ભાવનગર તરફ લવાઈ રહ્યો હતો. મોરબી સબજેલમાંથી ઝડપી સ્કોરને વધુ એક મોબાઈલ ફોન મળ્યો છે. 2 સિમ કાર્ડની સુવિધા ધરાવતો સિમ કાર્ડ વગરનો અને બેટરી સાથેનો આ ફોન જેલના આંતરિક ચેકિંગ દરમિયાન મળ્યો હતો. આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદથી આવેલી ઝડપી સ્કોરની ટીમે ગઈકાલે સવારે 10:30 થી 12:30 વાગ્યા દરમિયાન જેલનું સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન જેલના સર્કલ નંબર 1, બેરેક નંબર 2ની પાછળ આવેલા પ્રથમ સંડાસની કુંડીમાંથી કેચાડા કંપનીનો સિલ્વર બ્લેક કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોનમાં પાછળનું ઢાંકણું નહોતું. જેલમાંથી મળી આવેલા આ મોબાઈલ ફોન કોનો છે તે અંગે પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી ઝડપી સ્કોરના જેલર દેવશીભાઈ કરંગિયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.